ઓગળ તાલુકા કક્ષાની 80મી સ્વતંત્રતા દિવસની ઉજવણી રાજપુર ખાતે તાલુકા કક્ષાની 80મા સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી ઓગળ તાલુકા રાજપુર ગામે શ્રીમતી સાસ વહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી। આ પ્રસંગે ઓગળ મામલતદાર શ્રી કે ગોસ્વામી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ઉજવણી દરમિયાન પોલીસ પરેડ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। જો કે પરેડ દરમિયાન કમાન્ડ આપવામાં થોડી ગેરસમજ જોવા મળી હોવાની ચર્ચા પણ જોવા મળી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો, અધિકારીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો, તલાટી કામ મંત્રી તેમજ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો। જય હિન્દ, ભારત માતા કી જય। અહેવાલ દીપક ચૌહાણ। સાહેબ, શું કહેશું જે પ્રકારે આજે 80મો સ્વતંત્ર દિવસ નિમિત્તે ઓગળ તાલુકાના રાજપુર ગામે અહીંયા કાર્યક્રમ યોજાઈ રહ્યો, આપ શું કહેશો? આજ રોજ રાજપુર ખાતે શ્રીમતી સાસુ વહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। રાજપુર ખાતે ઓગળ તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગ્રામજનો, આગેવાનો, વડીલો, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો તમામ હાજર રહેલ છે અને ખૂબ જ સરસ શરૂઆત કરીશું ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે બદલ હું તમને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું।